સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકોમર્સની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ મફતની અંદર એલપીજી સિલિન્ડર માટે આવી રીતે અરજી કરવાની રહેશે। જો તમારા મિત્રો એપીએલ કાર્ડ હોય કે બીપીએલ કાર્ડ હોય, અત્યારે મિત્રો એલપીજી જે સિલિન્ડર યોજના જે આવી રહી છે તે માટે અત્યારે તમે અરજી કરો તો નજીકના એલપીજી કેન્દ્રની અંદરથી તો તમને મફતની અંદર છે એલપીજી કનેક્શન છે એ મળી શકશે। અત્યારની જે યોજના છે ચાલુ છે હાલ પૂરતી। તો મિત્રો વાત કરીએ ડિટેલની અંદર એની પહેલાં મિત્રો અમારી ચેનલની અંદર તમે જો હજી નવા હો, જોડાના ના હોય, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેશો મિત્રો, અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી દેશો એટલે કોઈ બી વિડીયો અપલોડ કરશો તમને તેની નોટિફિકેશન મળી જશે। મિત્રો વાત કરીએ તો એલપીજી સિલિન્ડર જે પીએમ મોદી જે ઉજ્જવલા યોજના હેઠળ મારફત છે એલપીજી સિલિન્ડર આપવામાં આવી રહી છે। દેશભરમાં અત્યાર સુધીમાં 6 કરોડ છે એ લોકોને એલપીજી સિલિન્ડર આપવામાં આવ્યા છે। જે લોકોને હજી સુધી આ યોજનાનો લાભ ઉઠાવ્યો નથી તેઓને જણાવી દઈએ કે જેમની પાસે જરૂરી ડોક્યુમેન્ટ છે અને સરકારના નક્કી કરેલા નિયમ દાયરામાં જે આવે છે તો આ એજન્સીને એલપીજી સિલિન્ડર આપવાની ના પાડશે નહીં, અને તેમાં ખાસ ધ્યાન દેવી। જો તમારા પાસે ડોક્યુમેન્ટ હોય તો આ એલપીજી કનેક્શન અવશ્ય મળશે। કોને મળશે યોજનાનો લાભ? તો મિત્રો વાત કરી દઈએ 2011 સુધીમાં જનગણતરી હિસાબ જે પરિવાર બીપીએલ કેટેગરીમાં આવતા હોય આ યોજનાનો લાભ લઈ શકે છે। અને આ યોજનાનો લાભ છે એ મહિલા કેન્ડિડેટ મહિલાના નામે જ છે મિત્રો મળવા પાત્ર થશે। એટલે જે આ એલપીજી કનેક્શન છે મહિલાને જ મળશે, અને જે પરિવારમાં હોય બીપીએલ કાર્ડના હોય એ લોકોને મળી શકશે। આવી રીતે અરજી કરો। એપીએલ ગેસ કનેક્શન લેવા માટે બીપીએલ પરિવારની કોઈ પણ મહિલા છે અરજી કરી શકે છે, અને એના માટે તમારે કેવાયસી ફોર્મ ભરી નજીકના આઈપીએલ કેન્દ્રમાં જમા કરવાનું રહેશે। અને આ યોજના માટે 2 પેજનું ફોર્મ રહેશે, અને દસ્તાવેજના નામે છે સરનામું, બેંક એકાઉન્ટ નંબર, આધાર નંબર વગેરે જરૂરી પડશે। અરજી કરતી વખતે છે આ તમારે અરજી કરતી વખતે જણાવવું પડશે કે તમારે 14.2 કે 5 કિલોગ્રામનો સિલિન્ડર ઈચ્છો છો, એટલે તમારે 5 કિલો વાળો લેવો છે બાટલો કે 4.2 કિલો વાળો। ડોક્યુમેન્ટની વાત કરીએ કે પંચાયત અધિકારી નગરપાલિકા માટે અધ્યક્ષની તરફથી અધિકૃત બીપીએલ કાર્ડ, બીપીએલ રેશન કાર્ડ, ફોટો આઈડી, પાસપોર્ટ સાઇઝનો ફોટો, રેશન કાર્ડની કોપી, ગ્રેજ્યુએટ અધિકારી તરફથી જે સત્યપ્રિત સ્વઘોષણાપત્ર, જીવન વીમા પોલિસી, બેંક સ્ટેટમેન્ટ અને બીપીએલની યાદીમાં નામની પ્રિન્ટ આઉટ। તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેશો, શેર કરી દેશો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે, અને વિડીયોને બીજા ગ્રુપની અંદર પણ શેર કરશો। વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।